હાલો મિત્રો, નમસ્કાર. આજના નવા બ્લોગમાં તમારા બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક રેસીપીમાં એક નવું અલગ જ બનાવવાનું છે, તો કે ઢોકળીઓનું શાક. તો ઢોકળીઓનું શાક તો આપણે કાઠિયાવાડની અંદર બધે ઘરે ઘરે બનાવતા જ હોય છે, પણ અમે આજે એક અલગ જ અંદાજમાં, એટલે અલગ જ રીતથી અને અલગ જ લોટથી તમને ઢોકળીઓનું શાક બનાવવાનું છે. ઢોકળીઓનું શાક આપણે બધા ઘરોમાં બનતું હોય છે, પણ એ કોઈ બાજરાના લોટની બનાવતા હોય, કોઈ શેણાના લોટની બનાવતા હોય છે. આજ અમારે સોળાના લોટની ઢોકળીઓ બનાવવાની છે. તો જોતા રહેજો અમારો પહેલેથી છેલ્લે સુધી વિડીયો. અને હમણાં તમને લોટ તો દો કે બંધાઈ ગયો છે, અને આપણે હવે ઢોકળીઓ વણવાનું ચાલુ કરવાનું છે. તો હમણાં થોડી જ વારમાં તમને ઢોકળીઓ વણે અને એને કેમ શાક બનાવાય એનું વર્ણન તમને કરીશ અને તમને બતાવીશ. હાલો મિત્રો, જુઓ આ સોળાનો લોટ બાંધ્યો છે. આપણે જે સોળા પાકી ગયેલા હોય ને, એ સોળાનો લોટ અમે ઘંટીમાં દળી નાખ્યો, નાની ઘંટીમાં, અને આ લોટ બંધાઈ ગયો છે. અને આ ઢોકળીઓ પણ વણી નાખ્યું છે. અને જુઓ મિત્રો, આવી રીતે પાટલી ઉપર આ લોટની ઢોકળીઓ વણાતી હોય છે. અને હમણાં તમને છે ને ચૂલે ચડાવીએ એ બતાવીશું. હાલો તો મિત્રો, ઢોકળીઓ બધી વણાઈ ગઈ છે. અને હવે થોડી જ વારમાં આપણે આ ઢોકળીઓને વઘારી અને શાક બનાવી નાખવાનું છે. તો જોતો રહેજો અમારો વિડીયો. હાલો મિત્રો, ચૂલો હળગી ગયો. હવે આપણે અહીંયા તપેલો મૂકી દઈએ. હવે આ ઢોકળીઓ વઘારવી પડશે ને. હાલો મિત્રો, પહેલાં તેલ નાખી દઈએ 2-3 પાવડા. હાલો મિત્રો, તેલ આવી ગયું. પહેલાં જીરું નાખી દઈએ. હવે વઘાણી નાખી. હવે આપણે પહેલાં ડુંગળી નાખીશું આમાં. હાલો મિત્રો, ડુંગળી નખાઈ ગઈ. હવે આને છે ને તેલમાં કકડાવી નાખીએ, એટલે કે તેલમાં શેકી નાખીએ. હાલો મિત્રો, ટમેટા નાખી દઈએ. હવે આ ટમેટા નાખી દીધા. હવે હલાવી નાખીએ. હવે મિત્રો, હળદર નાખી દઈએ થોડીક. હાલો થોડુંક હવે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. હાલો હલાવી નાખીએ આને. હાલો મરચું નાખી દઈએ મિત્રો. હાલો મિત્રો, 3 ચમચી જેવું મરચું નાખ્યું છે. અને હવે નાખીએ ધાણા જીરું દળેલું, વાટેલું. અને થોડુંક હલાવી નાખીશું હવે, એટલે બધું મિક્સ થઈ જાય. ટમેટા, ડુંગળી ને બધો મસાલો. ભારે ખુશ્બુ આવી હો મિત્રો. હાલો મિત્રો, તો હવે આ વઘાર છે ને પાકી ગયો. અને હવે આમાં આ જે ઢોકળીઓ આપણે વણીને એ આની અંદર નાખી દેવાની છે. હાલો મિત્રો, તો નાખી દઈએ. આ ઢોકળીઓ અંદર નખાય છે. જુઓ,
આવી રીતે નાખી દેવાની આપણે વણી હતી ને એ ઢોકળિયું. અને ઢોકળિયુંનું શાક મિત્રો આપણું દેશી શાક છે આ, અને ખાવાની ઓર મજા આવે. અમને તો બહુ મજા આવે, કારણ કે અમે નાના હતા ને ત્યારે અમારા બા છે એ પણ આ બાજરાના લોટની ઢોકળીઓ કરીને અમને શાક બનાવી દેતા, એટલે અમે વાટકા ભરી ભરીને ખાઈ જતા. અને આ આપણે દેશી ગામઠી રેસીપી છે મિત્રો આ, કારણ કે અત્યારે તો જે ઢોકળીયું બનાવે ને એ સીણાના લોટનું એક એમ કહેવાય કે નાની એવી રોટલી બનાવીને એને કાપીને એમાં નાખે એ ઢોકળીયું ગણે એને. પણ આપણે આ દેશી ઢબે જુઓ તમે, આપણે જેમ ઝીણી સેવ કેમ વણતા હોય ઓલી પાટલી ઉપર રાખીને, એની જેમ આ પાટલી ઉપર રાખીને વણેલી હોય છે. અને આની અંદર પણ મસાલો ને મરચું બધું નાખેલું હોય. લોટ પહેલાં આવી રીતે બાંધવો પડે, આની અંદર હળદર આ તે મીઠું બધું પહેલાં લોટની અંદર નાખવું પડે. અને હવે આને છે ને મિત્રો આ વઘાર પાકી ગયો ને ગરમ થઈ ગયો ને બધી ઢોકળીઓ નાખી દીધી ને હવે ઘડીક આને રહેવા દઈએ, એટલે આપણે ઢોકળીઓ બધી બફાઈ જાય, ઢાંકી દઈએ ઘડીક. જો મિત્રો આ બધા અમારે મરી મસાલાના ડબલા અને કઠોળ ભરેલું છે આની અંદર. જો કે આપણે દર વખતે તો નથી બતાવતા, પણ ક્યારેક ક્યારેક બતાવીએ. એમ કહેવાય કે થોડોક ટાઈમ વધારવાનો હોય ને એટલે અમારે આ બતાવવું પડે. આવી રીતનું છે આપણું રસોડું. જો મિત્રો આ ઢોકળીઓ છે ને આવી રીતે વઘારમાં બફાવા મળી છે. હજી થોડીક વાર છે. આ તો આપણે ઉઘાડીને જોયું કે કેટલી વાર છે એમ, તો થોડી વારમાં હવે આ શાક ઢોકળીઓનું અમારું તૈયાર થઈ જશે. અને એ પછી ખાવાની ઓર મજા આવશે. હાલો મિત્રો જોઈ લઈએ. હવે જુઓ મિત્રો શાક હવે સંપૂર્ણ રીતે ઢોકળિયું છે ને એ સડી ગઈ છે. અને હવે આપણે થોડી જ વારમાં આ તપેલું ચૂલા ઉપરથી નીચે ઉતારી લેવાનું છે. તો જોતા રહેજો અમારો આ વિડીયો. આપણે નીચે ઉતારી લઈએ. હવે આમાં થોડી ઘણી કોથમરી નાખી દીધી. જો મિત્રો અહીં કોથમરી છે. હવે થોડી જ વારમાં આપણે રોટલા અને શાક ખાઈ લેવાનું છે. હાલો નમસ્કાર મિત્રો. તો આ જો શાક છે ને હવે આપણે ઢોકળીનું ખાવાનું ચાલુ કરીએ. તો આ અમારા છે વંશભાઈ અને આ અમારે છે મીરાબેન. અવારનવાર મારી સાથે વિડીયોમાં હોય છે. તો હવે શરૂ કરતા પહેલાં સૌ મિત્રોને રામ રામ અને સીતારામ. અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ છીએ અને હવે ફરી મળશું બીજા વિડીયોમાં. અત્યારે સૌને નમસ્કાર. તો અમારો વિડીયો તમે પૂરેપૂરો જોજો ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.